મિત્રો, વિધવા બહેનોને હવે મળશે 15,000 રૂપિયા। 2026માં નિયમો બદલાઈ ગયા છે। તમારે જો ફોર્મ ભરવું હોય તો આ વિડીયો જોઈને તમે ફોર્મ ભરી શકો છો, કારણ કે અહીંયા તમને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે, લાભ મળતો બંધ ના થઈ જાય તે માટે તમારે શું કરવાનું છે, આ બધું જ તમને વિગતવાર આ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયો જોઈને તમે તરત લાભ લઈ શકો છો અને લાભ જતો ન રહે તે માટે વિડીયોને છેલ્લે સુધી જુઓ। મિત્રો, વિધવા સહાય યોજના 2026માં ખૂબ સારી રકમ મળવાની છે, તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો, જેથી આનો લાભ લોકો લઈ શકે। મિત્રો, ગુજરાત રાજ્યમાં સામાજિક રીતે નબળા વર્ગો માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ આજે આપણે ખાસ કરીને વિધવા સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। મિત્રો, વિધવા સહાય યોજનાનો જે હેતુ છે, જે નિરાધાર વિધવા બહેનો છે એમાં આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે, અને હવે વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળી શકે છે, જે પહેલાની સરખામણીએ મોટો સુધારો ગણી શકાય। મિત્રો, વિધવા સહાય યોજના 2026 માટે જે પાત્રતા નક્કી કરવામાં આવી છે, તો પાત્રતા જોઈ લઈએ તો અરજદાર ગુજરાત રાજ્યનો મૂળ નિવાસી હોવો જોઈએ। આ યોજનાનો લાભ માત્ર નિરાધાર વિધવા બહેનોને મળશે। ગ્રામ્ય વિસ્તાર માટે જે વાર્ષિક આવક મર્યાદા છે એ 1,20,000 થી વધુ ન હોવી જોઈએ, અને શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા 1,50,000 થી વધુ ન હોવી જોઈએ। 18 વર્ષ કે તેથી વધુ વયની વિધવા બહેનને મૃત્યુ પર્યંત સહાય મળશે। આમાં ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે? તો મિત્રો, આમાં પતિના મરણનો દાખલો જોઈશે। તમે જો વિધવા થયા છો તો વિધવાનું એક સર્ટિફિકેટ હશે તે જોઈશે, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડ જોઈશે, આવકની નકલ અંગેનું પ્રમાણપત્ર, વિધવા હોવાનો દાખલો, પુનઃલગ્ન ન કર્યા હોય તેનો તલાટીનો દાખલો, ઉંમરનો પુરાવો અને બેંક ખાતાની નકલ। એટલે કે તમારી જે બધી સહાય છે એ તમારા ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં આવશે, એટલા માટે બેંક ખાતાની નકલ જોઈશે। એટલે કે તમારે પાસબુકનું જે પહેલું પેજ હોય તે પણ ચાલશે। આમાં વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જોઈ લઈએ। તો પહેલા તો જે વેબસાઇટ છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે આમાં અરજી કરવામાં આવે છે। તમારે શું કરવાનું છે, તો ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ, ગામડામાં જે લાભાર્થી રહેતા હોય એમણે ગામમાં જે વીસી હોય, બરાબર, એમાં વીસી જોડેથી અરજી કરાવવાની, અને તાલુકા અથવા નગરપાલિકાના જે વિસ્તારના લાભાર્થીઓ છે એમને મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરાવવાની છે। આમાં અરજી કરાવવાની જે પ્રક્રિયા છે એ સૌ પ્રથમ તો લાભાર્થી તરીકે તમારા તમામ જરૂરી દસ્તાવેજો એકઠા કરવાના છે। ત્યારબાદ નજીકની ગ્રામ પંચાયત કે મામલતદાર કચેરી ખાતેથી ફોર્મ લાવીને તલાટી પાસે સહી સિક્કા કરાવવાના છે, અને હવે સહી સિક્કા કરાયેલા જે ફોર્મ છે એ ગ્રામ્ય પંચાયત ખાતેના વીસી અથવા તો મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરનો તમારે સંપર્ક કરવાનો છે, અને વિધવા સહાય યોજનાનું ફોર્મ તમારે ઓનલાઈન ભરાવવાનું છે। ત્યારબાદ તમારું ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર વિધવા સહાય યોજના ફોર્મ ભરવાનું છે, અને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર તમારે અરજી સબમિટ કરવાની છે। ફોર્મ તમે ભરો છો ત્યારે તમને એક પહોંચ મળશે, તમારે સાચવીને રાખવાની છે, અને NSAP પોર્ટલ ઉપર તમારે અરજીનું સ્ટેટસ ચેક કરતા રહેવાનું છે। હવે અહીંયા કેટલાક વિધવા સહાય યોજનાનો હેલ્પલાઇન નંબર આપેલો છે, આ તમે નોંધી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો। ઘણા લોકોની મિત્રો કમેન્ટ આવે છે કે આ જે વિધવા સહાય યોજના છે એ એકવાર મળ્યા પછી બંધ થઈ ગઈ છે, તો આના માટે તમારે વિધવા સહાય યોજના ચાલુ રાખવા માટેની કેટલીક શરતો છે। તેમાં દર વર્ષે જુલાઈ માસમાં પુનઃ લગ્ન ન કર્યા હોય
તેનું તમારે પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે અને દર 3 વર્ષે આવકનું પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે. વિધવા સહાય લાભાર્થીઓ માટે મહત્વની સૂચના છે કે આધાર કાર્ડ વેરીફાઈ નથી તેવા લાભાર્થીઓએ તરત આધાર કાર્ડ વેરિફિકેશન કરાવવાનું અને મોબાઈલ નંબર અપડેટ કરાવવાનો, જેથી ભવિષ્યમાં સહાય બંધ ન થાય. આમાં 2 પ્રકારના ફોર્મ ઉપલબ્ધ છે. DWPS એટલે કે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના ફોર્મ અને IGN WPS એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ, અને બંને યોજનામાં 1250 રૂપિયા DBT દ્વારા મળશે. તમે મિત્રો વિધવા સહાય યોજનાનો લાભ લો છો કે કેમ તે તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને તમારા જે કંઈ પ્રશ્નો છે એ તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો.